हनुमान जी महाराज देने के लिए बैठा है। आ दोहा ने આપણે વ્યાખ્યા કરીએ, શ્રી ગુરુ ચરણ સરોજ રજ, ગુરુની વંદના। ગુરુ એટલે કોણ? અંધકારમાંથી પ્રકાશમાં લઈ આવે એનું નામ ગુરુ। અજ્ઞાનમાંથી જ્ઞાનમાં લઈ આવે એનું નામ સદગુરુ। ગુરુ એટલે ભારી વચનદાર। આપણે પ્રલોભનો વિષયના વાવાઝોડામાં જ્યારે ઉડવા માંડીએ ને ત્યારે આપણો સદગુરુ આપણા માથે હાથ રાખી અને આપણને સત્યના રસ્તે ચલાવે ને એનું નામ સદગુરુ। યાર એ પાછો કેવો હોય? નિર્મળ હોય, નિર્દોષ હોય। સ્ત્રી એટલે લક્ષ્મીવાન હોય, જ્ઞાનવાન હોય, શોભાવાન હોય, સંપત્તિવાન હોય। સદગુરુ કોઈ દાડો ગરીબ હોતો નથી। સાંભળો, એને કપડા ભલે પહેર્યા હોય ખાલી 2 સીવા વગરના, પણ અંદરથી સમૃદ્ધ હોય છે। अरे कुबेर का खजाना देने के लिए भी वो समर्थ होता है। सदगुरु क्या नहीं देता, सब कुछ देता है। सदगुरु विद्यादाता है, सदगुरु दिशादाता है। આપણે સ્કૂલમાં જો ભણવા માટે શિક્ષકની ટીચરની જરૂર પડે, રસ્તો ન જોયો હોય તો કોઈક માર્ગદર્શનની જરૂર પડે, વાહનમાં કપ્તાનની જરૂર પડે, પ્લેનમાં કેપ્ટનની જરૂર પડે, પાયલોટની જરૂર પડે, તો મારા બાપ આ જીવન રથનો સારથી એક હારો સદગુરુ જો હોય ને તો આર પાર ઠેઠ ઈશ્વરના ધામ સુધી પહોંચાડી દે। એક સાચો સદગુરુ દિશાદાતા। ઘણી વખત થાય કે આપણને ખબર ન હોય, દોડડાયા બહુ થતા હોય, ખબર ન હોય, ખબર પડતી ન હોય। ઘણા એમ કે ભાઈ ગુરુ ગુરુની શું જરૂર છે, ડાયરેક્ટ કર ભાઈ, ડાયરેક્ટ નથી થવાતું ક્યાંય। આજે નોલેજ બહુ મળે છે, પણ આ સદગુરુ નોલેજ નહીં, સદગુરુ તો માર્ગદર્શન અને અંદરથી જાગૃત કરવાનું કામ કરે છે। દિશાદાતા છે, અને જેની દિશા સહી થઈ જાય ને એની 100% દશા બદલાઈ જાય છે। વિદ્યાદાતા, દિશાદાતા, આશ્રયદાતા હૈ સદગુરુ। આપણામાં કેવું હોય ખબર છે? નાના હોય ને ત્યારે મમ્મીના ખોળામાં રડાય, નાના હોય ત્યારે પપ્પાના ખોળામાં રડાય, 15-20 વર્ષના થાવ ત્યાં સુધી રડો તો હારા લાગો, પણ મારા બાપ તમે 45 વર્ષના થાવ, પરણી ગયા હોય, તમારે ત્યાં નાના નાના છોકરા થઈ ગયા હોય અને પછી મમ્મીની પાસે જઈને રડો તો એની માં શું કે ગયેલા ભાઈ હવે તારે નો રડાય, તારે મારા આહુડા લૂહવાના હોય। પણ તમને કહું, આવા સદગુરુનો ખોળો કેવો છે ખબર છે? આના ખોળામાં 15 વર્ષનો છોકરો રડી શકે અને 95 વર્ષનો બાપો રડી શકે, એનું નામ સદગુરુ છે। 95 વર્ષનો બાપો આ સાધુના ખોળામાં રડી શકે। એટલે હું 2 વસ્તુ કહું, એક હારામાં હારો ખોળો રાખવો અને એક હારામાં હારો મજબૂત ખંભો ગોતી રાખવો। ખંભો એટલે મિત્ર અને ખોળો એટલે પોતાનો સદગુરુ। કોઈ સદગુરુની કૃપાથી કે કોઈ સદગુરુના આશીર્વાદથી કે કોઈ સદગુરુના માર્ગદર્શનથી કે કોઈ સદગુરુની પ્રાર્થનાથી આપણું જો ભાગ્ય બદલાણું હોય, આપણે થોડાક સુખી થયા હોય, આપણે જીવનમાં કાયમ યાદ રાખવું કે આપણે સત્પુરુષને ક્યારે ભૂલવા નહીં, નગુણા નો થાવ। ઈશ્વરની જે કૃપા થાય છે ને ઘણી વખત ડાયરેક્ટ નથી થતી, એ માધ્યમ સદગુરુથી થાય છે। આપણને ખબર પડવી પડે, આપણે ભૂલી ના શકાય। આજે તમને બધાને ખબર છે, મુખ્યમંત્રીને મળવા જવું હોય તો કોકને લઈ જવું પડે ને અનિલભાઈ, અરે
હવે આયનો એક સામાન્ય માણા આપણને ડાયરેક્ટ મળતો નથી, તો અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ આપણને ડાયરેક્ટ મળી જવાનો છે. આ જગતમાં રામ આવે છે ને એને ગુરુની જરૂર પડે છે. આ જગતમાં કૃષ્ણ આવે છે એને ગુરુની જરૂર પડે છે. આ જગતમાં સ્વામિનારાયણ ભગવાન આવે છે એને સદગુરુની જરૂર પડે છે. એટલે તુલસીદાસજીએ સદગુરુની વાત કરી છે. सदगुरु दिशा दाता है, सदगुरु आश्रय दाता है और सदगुरु रक्षण दाता है. वह मेरा रक्षण करता है, कृपा करता है. कभी न कभी ऐसा समय आता है, मुश्किली आती है, આપણે કોને કહીએ બોલો? આપણને કંઈક શ્રદ્ધા હોય એને કહેવાય. અમારા યોગી બેઠો છે, એને ત્યાં બીજા છોકરાને જન્મ થયો ને એટલે રમેશભાઈનો મને ફોન આવ્યો. મને કે યોગી બહુ રડે છે. મેં કીધું શું થયું છે? કે તમે વાત કરો ને. એને છોકરાને કંઈક તકલીફ હતી, એટલો પોકે ને પોકે રડે. મેં કે આ હનુમાન દાદા પાસે હું જાઉં છું, તું જરાય ચિંતા કરતો નહીં, ભગવાન તારા છોકરાની રક્ષા કરશે. આજે એનો છોકરો આજે લઈને આવ્યો તો મારી પાસે. મને કે જોવો છો અમે આ બધું કેવું કર્યું. लगभग वर्ष 2 के 3 थी गया. साधु जब भगवान से कहता है ना तो भगवान को भी लाज रखनी पड़ती है यार.